સેવા પરમો ધર્મની અંદર માનતા કોટેચા પરિવારે પોતાની લગ્નજીવનની વર્ષગાંઠ ઉજવી અનોખી રીતે. જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ તથા અગ્રણી ગીતાબેન પાર્થભાઈ તેમજ ચાંદીબેન કોટેચા વગેરેના પરિવારની લગ્નજીવનની વર્ષગાંઠ એક સાથે જ એક જ તારીખે હોય આજના શુભ દિવસે જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે આવેલ અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થામાં ઉજવેલ. આ વિકલાંગ બાળકો ત્યાં છે તેમની સાથે ત્યાં જઈ અને કોટેચા પરિવારે કેક કાપી અને વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બાળકોના ખુશખુશાલ ચહેરે હેપી બર્થડેની આ ઉજવણીથી અનોખી આનંદનું મોજું ફરી વળ્યું હતું. તેમજ બાળકોએ શ્રી કોટેચાને સેવાકીય કાર્ય કરવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. તો સામે શ્રી ગિરીશભાઈએ પણ સંસ્થાના આ ભગીરથ સેવાને બિરદાવી બાળકો જલ્દી સ્વસ્થ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. અને ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે આવવાનું થયું. ઘણીવાર આવવાનું થાય છે, પણ આજનો આનંદ એ છે કે અહીંયા ટોટલ 87 બાળકો છે અને આ 2 ભાઈઓ અને મહેન્દ્રભાઈ પરમાર આની આખું સંચાલન કરવું ને એટલે બહુ અઘરી વાત છે. વિકલાંગ લોકો પોતાના હાથે ખાઈ ન શકતા હોય, પોતાના હાથે કોઈ રૂટીન કામ કરી ન શકતા હોય અને એને સાચવવાના. ખરેખર આ જોઈને આપણે પણ આંખમાં પાણી આવી જાય કે કુદરતે કેવી સજાઈ. હું તો ઘણાને એમ કહું છું કે વિકલાંગ લોકોને જોયા પછી ક્યારેક કુદરત પાસે કંઈ માગવું પડે. તમને હાથપગ તો દીધા જ, મજૂરી કરો તો તમે હાથપગ દીધા જ, કામ કરી શકો તો. આ લોકો આ પણ નથી કરી શકતા અને એની સેવા કરવા માટે થઈને જે લોકો હોય ને એને પોતાને એક જન્મેલું બાળકની જે સેવા કરવાની હોય ને એવી રીતે આ લોકોની સેવા કરવાની હોય છે. ખરેખર આજના દિવસે હું બધા છોકરાઓ ખૂબ સારી રીતે રહી, કારણ કે એની એક 4 જણા રોજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થામાં ડેપ્યુટી મેયર શ્રી આપણે જૂનાગઢ જિલ્લાના ગિરીશભાઈ કોટેચા અને તેમનો સહપરિવાર મિત્ર અવનવાર તો સંસ્થા સાથે જોડાયેલા છે અને અવનવાર સંસ્થાને મદદરૂપ પણ કરતા હોય છે. પણ અમારા સંસ્થા વતી ને અમારા સંસ્થાના પ્રમુખ વતી મહેન્દ્રભાઈ પરમાર વતી ગિરીશભાઈ કોટેચાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ વેલકમ કે અવનવાર અમારી સંસ્થાને હેલ્પફુલ થતા રહે ને સંસ્થાને મદદરૂપ. આજે રોજ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો માટે કામ કરતી સંસ્થામાં આજે પોતાની મેરેજ એનિવર્સરીના 41 વર્ષ પૂરા થાય છે. પણ એક સમાજને અને એક સમાજ રીતે ઉત્તમ ઉદાહરણ પૂરું કરે કે જન્મદિવસ, બર્થડે, કેક સેલિબ્રેટ બધા કરતા હોય છે, પણ એક અનોખી સેવા જેમ કે પોતે સિવિલ હોસ્પિટલમાં પણ એક અનોખી સેવા કરીને આવ્યા છે. તેમજ અંધ દીકરીઓને પણ બાળક જમાડવા અને સાથે સાથે આજે અમારા દિવ્યાંગ બાળકોને એક સેવાનું કાર્ય